સંસદના બંને ગૃહમાં આજે મહત્વના બિલ પર ચર્ચા. રાજ્યસભામાં ગતિરોધ દૂર કરવા પ્રયાસો. સંસદના સુચારુ સંચાલન માટે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ તમામ પક્ષના નેતાઓ સાથે કરશે બેઠક. જ્ઞાન વાપી મુદ્દે આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી. તો નીલકંઠ મહાદેવ મંદિર અને જામા મસ્જિદ મુદ્દે ચાલતા વિવાદ મુદ્દે બદાયુ કોર્ટમાં થશે સુનાવણી. મુંબઈના કુર્લામાં બેસ્ટની બેકાબુ બસે 30 થી 40 વાહનોને અડફેટે લીધા. 4 લોકોના મૃત્યુ, 25 થી વધુ લોકો ઘાયલ. પોલીસે બસના ડ્રાઈવરની કરી ધરપકડ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રશિયાના પ્રવાસે. ભારત રશિયા આંતર સરકારી આયોગની બેઠકમાં લેશે ભાગ. સૈન્ય અને ટેકનિકલ સહયોગ મુદ્દે બંને દેશો વચ્ચે થશે ચર્ચા. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગોલાન હાઇટ્સ પર ઇઝરાયેલના કબજાની કરી જાહેરાત. કહ્યું, હમાસના સફાયા સુધી ચાલુ રહેશે યુદ્ધ. એક સાથે રાજ્યના 25 આઈપીએસ અધિકારીઓની બદલી. રાજકુમાર પાંડિયનને સોંપાયો કાયદા અને વ્યવસ્થા વિભાગનો હવાલો. તો શમશેરસિંહ એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટર પદ પર યથાવત. જીપીએસસીએ અધિક સિટી ઇજનેર, મદદનીશ બાગાયત નિયામક સહિતની 11 પરીક્ષાઓ માટે જાહેર કરી પ્રિલિમ્સની તારીખ. 23મી ફેબ્રુઆરીએ લેવાશે સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી. 6 ફેબ્રુઆરીથી 20 એપ્રિલ સુધી વિવિધ તારીખે સંબંધિત વિષયોની પરીક્ષાનું આયોજન. ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફવર્ષાની મેદાની વિસ્તાર પર અસર. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં શીતલહેર. હજુ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી. નલિયા અને મહુવામાં નોંધાયું 9 ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન.